ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં. આજ તો તળીએ પાપડ. જો ગાઈસ સુબહમાં થઈ ગયા ફ્રાય પાપડ. જો ચા નાસ્તો બનાવી દીધો. ધંધો કરી નાખ્યો બંધ આપણે હવે. ના, ધંધો ચાલુ જ છો ગાઈસ. મને મજા નહીં, શરદી થઈ ગઈ. ના હવે દુકાન બંધ કરી દે નથી ખોલી. ચમચ ચાલતી. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં. જનીલભાઈ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં. આજે અમે ઉભી રહ્યા છે હા. અને તો એવું બનાવ્યું. તો 500 રૂપિયા કાઢી. હે ચાલે. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી, જય ચેરમાં. વેલકમ ટુ ન્યૂ બ્લોગ પ્રજાપતિ ફેમિલી વડોજમાં. આપણો વિડીયો ગાઈસ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. પ્યારી પ્યારી કોમેન્ટ લખતા રહેજો. ગાઈસ ગલ્લો ફોડાય છે અહીંયા જેનુભાઈનો. જો જેનુભાઈ પાછા પડી ગયો. ગલ્લો તોડવો, ગલ્લો તોડવો. અંદર મુલા કે અંદર મમ્મી લાગશે. સીતા સીતા મુલા દે નતો મમ્મી લાગશે. જો ગાઈસ. જોઈએ કેટલા નીકળે. અને પપ્પા તો વારો પાડી નાખવાના આવે સીધો. મંદિરમાં પાઠ કરવા ગયા ગાઈસ. કોઈ હી નહીં ભેગા થયા નહીં. આવા મુલા. એવા નહીં, સિક્કા સિક્કા તે કીધું તું. લાય જલ્દી લાય. ત્યાં 230 રૂપિયા ને જેનુભાઈ કંકો કશે. જો 230 રૂપિયા સીતાના બહાર. એટલે જેનું 15 રૂપિયા જેવું છે. એટલે જેનું 200 ને 30 40 45 રૂપિયા જેવું ભેગું મમ્મી, કર્યું. 10 રૂપિયા 250 રૂપિયા જેવું. મમ્મી 10 રૂપિયા. એ રહ્યા 10 રૂપિયા લો ને. ડીશ લાય જા. જો ગાઈસ પૂરી વણાય છે. જો રોટ લાય. જા તું. પૂરી વણાય છે. જો પૂરી મુકાઈ જો. હા પૂરીઓ તળાય છે. ખીર બનાવી છે. જો ખીર ગાય છે. આજે જમવામાં ખીર પૂરી સૂકી ભાજી બટેકાની આલુની ભાજી और पूरी અમાર ગાઈસ હરાજ નથી ના ખાધું. અમારે નારાયણ મળી કરી દીધેલી છે. પણ આ તો તોય સત્તા મન થયું ખાવાનું એટલે બનાવી છે ખીર પૂરી. ખીર પૂરી ને સૂકી ભાજી આલુની पूरी उतरे छे. पूरी पूड़िया फ्राई हो रही है और खीर भी रेडी हो गई है अपनी मस्त. और सूखी તું લે લોયા ના ભાગ. जो गाइस हाँ શું કરો હો? આ ગાઈસ અમારા હરાજ કોઈને નખાતા નહીં. અમારે નારાયણ મળી કરાવી દીધેલી છે. પણ આ તો ગાઈસ કોઈ આપણા પિતૃ માગતું હોય, રહી ગયું હોય આપણા કણ, નકર કદાચ ભૂલે ચૂકે બાકી રહી ગયું હોય તો આપણે આ છે ને આ રીતના કરી દેવાનું ગાઈસ. એટલે એને ના મળી હોય તો એને મળી જાય. જો જો આ રીતના કરવાનું ગાઈસ. એટલે સારું કોઈ પિતૃ હેરાન કરતા હોય તો ના કરી ગાઈસ. જો ગાઈસ આ રીતના જો ગાઈસ આ રીતે સાથીઓ કરવાનો. રોટલીની અંદર ભાખરીની અંદર રોટલી કરી દેવાની. રોટલી કરવાની. જા ગાય આવી જો બોલાય વતન બોલાય ગાય 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 કરીને બોલાય. ખાંડ મૂકવાની ને ખીર દૂધ મૂકવાનું ને આમાં. હે ખીર આગલાનું મળે છે ને. હા એક પૂરી મૂકી દેવાની. જો ગાઈસ આ રીતના ખીર. જો ગાઈસ જો ખીર પૂરી. ના હવે ગાઈસ જુઓ આખા ઘરમાં લઈને ફરવાનું. ઢળસ મારા હું ડ્રેસ લઈ લઉં. આખા ઘરમાં લઈને ફરી વળવાનું બધા.
ઓમ કપિલ દેવાય નમઃ. ઓમ કપિલ દેવાય નમઃ. ઓમ Right. વાસુદેવાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ કપિલ દેવાય નમઃ. ભટ્ટ સાહા. ઓમ બજરંગબલી. બાગેશ્વરાય નમઃ. આવી જાય ચલો જાય. બાગેશ્વરી. લે ગાય 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 ગાય. જેને તો કરે. હા એ કાઢે લે ગાય લે લે. ગાય 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 તું અંદર આવતો રહેજે ને. ગાય માતા હો. લે તું અંદર જા ને યાર. જો ગાય આ રીતે ગાયને ખવડાવી દેવાનું. મમ્મી મને યાદ આ રીતે હોય નહીં. આ રીતના આપણા ઘરના દરવાજો હોય મુખ્ય દરવાજો એ ઊભું રહે ને ખવડાવી દેવાનું એટલે આપણે કોઈ જરીક નડકત હોય તો જતી રહે ગાઈસ પિતૃની. જો ગાઈસ આપણે બેસી ગયા જમવા. જમવામાં જોઈ લો બટેકાની સૂકી ભાજી, પૂરી. બધાની ડીશો તૈયાર થઈ ગાઈસ. જો જો ગાઈસ બધાને જેનિલભાઈ બેસી ગયા. સુરુબેન મસ્ત. જેનિલ મસ્ત. તમારા અમારા હવે તમારી ડીશ તૈયાર કરવી એ મારી જો થઈ ગાઈસ ગઈ. મારી ડીશ રેડી મારી થઈ થઈ ગઈ. ગઈ. તમારી મારી છેલ્લે. હવે તમે પેલું બટેકા વાળી ડીશ હતી તમને વળી ગમે ને હા મને ના ગમો હો ને. એટલા ગાઈસ. હેલો ગાઈસ ખીર પૂરી ખાવાની મોજ. ભાદરવાની ખીર પૂરી ભાદરવાની ખીર પૂરી અવશ્ય ખાવી પડે. અવશ્ય એકવાર જમવી જ પડે. મજા આવે. મજા આવી ને જાય ગાઈસ. જમો ને તો તમે હારું ખીર પૂરી એકવાર જમો ને બધું દુઃખ દૂર થઈ જાય. બધો ભાર ઉતરી જાય પિતૃઓનું. અવશ્ય ખાવી પડે. જો ગાઈસ અમે તો રેશન લઈને આવ્યા. મેઠા 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 4 વાગ્યાનો લાઈનમાં ઊભો તો ગાઈસ. હવે નંબર 8 વાગે નંબર આવ્યો. બોલો સાબર ગઢા ઓગણા. 6 ઘરના ઓગણે હોમે તોય મને 3 કલાક ઊભો રાખ્યો એને. પણ ગાઈસ જોખવાવાળો થોડોક ઠંડો છે ને બહુ વાર લાગી. આમ ધીરે ધીરે નાચે જવા આમાં જેનિલે ઓળખી ગયો એને નહીં. આમ પણ ધીરે ધીરે નાચે તે મજા નાચે લઈ ગયું જો ગાઈસ શું શું નાખ્યું મસાલા. મસાલામાં છે આપણું મરચું, કિચનનો જ મસાલો બધો. કિચન મસાલો, મરચું, ધાણા જીરું ને મીઠું. 4 આઈટમ. હળદર આવે નહીં ઓમાં. જો ગાઈસ આપણે બની ગયા ભૂંગળા બટેકા. જો ભૂંગળા ફ્રાય થઈ અને ગયા. ભૂંગળા ફ્રાય કરી મૂકી દીધા ગાઈસ. બટેકા બોઇલ થઈ ગયા. જો ના તેલમાં હિંગ નાખી દીધી છે મેં. જો વઘાણી નાખી દીધી હે. હવે આપણે આ મસાલો રેડી કરી નાખ્યો એ નાખી દઈશું. આપણા ભાવનગરી સ્પેશિયલ ભૂંગળા બટેકા. આપણે આ લોયામાં ભૂંગળા કર્યા હતા ને એમાં તેલમાં આ કરીએ છીએ એટલે લોહી બળી દીધું. બની જશે ભૂંગળા બટેકા ભાવનગરના સ્પેશિયલ. અમે બનાવ્યા હતા ગાઈસ તો પણ તો બહુ મજા ના આવી. મરચું મોડું હતું એટલે ને પૂરું મરચું હતું. પૂરું ભટ મરચું હતું. ભૂખરું મરચું હતું. એને મરચું ઘેર દળાવ્યું છે મારી થેપલીની એને. પણ એમાં કાશ્મીરી મરચું નથી નખાવી લો એટલે હા ભૂખરું મરચું થઈ ગયું એમને. દળાવી ત્યારે લાલ ચોળ હતું નહીં પણ હવે એમને એવું થઈ ગયું એટલે કદાચ ઓસાયો પડી ગયો ને તો એવું થયું. કોઈની નજર લાગી ગયો તો એવું થઈ જાય. ને હાથ ચોખ્ખો ના નડે હોય ને તો એવું થાય.
મને ગાઈસ જો ગાઈસ જો ક્યાં બને આપણે લાલ ચોળ ચટાકેદાર ગાઈસ લીંબુ નીચોવાય છે. થોડું નાખી દઈશું લીંબુ. ભાવનગરના પ્રખ્યાત લસણિયા બટેકા આપણે લસણ નથી નાખ્યું આજે, એ પાછા પરામાં સાદા બનાવ્યા. પરામાં ભાવનગરમાં પરાના બટેકા તમે ખો ને ગાઈસ તો તમારા માથાના વાળ ઉભા થઈ જાય. તીખા તમતમતા. તીખા તમદમ છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. એવા તીખા હોય. એ તમે ખાઈ શકો એ જ મોણા ખાઈ શકે, ના ખાઈ શકે એને ડાયરેક્ટ એસિડિટી ઉપડી જાય. એવા તીખા બટેકા તો ભાવનગરમાં પરા છે તો આગળ મળે છે, પ્રખ્યાત છે. પણ એ બટેકા એ ભાઈ લઈને ઊભો રહે હોચ પડે તો એને ખાલી થઈ જાય. જો આપણે એવા બની ગયા છે ચટાકેદાર. માં જેનિલભાઈ તો ખાવા માંડ્યા. પપ્પા ભેગું છો તમે. આ બટેકા જો, પપ્પા તો જતા રહો. ચટાકેદાર બન્યા. જો હેડો. આવા ભૂંગળા કોને ખાવા છે તો? જેને ખાવાય આવી જજો ખાવા ગઈ. તારા ઉપવાસ છે હે? ચલો તો ઉપવાસ છે આજે. 11 કરી છે. દસમ છે ને 11 કરી હોય? દસમ કરી તારે નહીં દસમ ના કેમ તમારે છે ને દસમ. ઉપવાસ કરવાના. શું કેવું છે ને તારે ઉપવાસ કરવાનો. હાલો ગાઈસ, બટેકા ભૂંગળા ખાવા હોય તો આવી જજો. નહીં મસ્ત બનો. મસ્ત બને તે ચટાકેદાર. દાડે મજા ના આવી. આ દાડે મજા આવી. તારા જેનિલ મજા આવી ગઈ ને? એક નંબર નહીં.